તો ભરૂચમાં સીઆઈડીની મોટી સફળતા મળી છે। કહી શકાય કે પાકિસ્તાની જાસૂસ પ્રવીણ કુમાર મિશ્રાને સીઆઈડીએ ધરપકડ કરી છે। અત્રે જણાવીએ કે આ આરોપી પ્રવીણ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો। આરોપી પાકિસ્તાની એજન્ટના હની ટેપનો શિકાર થયો હોવાનો ખુલાસો થયો છે। અત્યારે સીઆઈડીએ આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। તો સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડ્યાએ જણાવ્યું છે કે આર્મી ઇન્ટેલિજન્સના માહિતીના આધારે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જે આરોપીની મોબાઈલ ચેક કરતા પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલ સાથે સંપર્ક હતો। તો સોનલ ગર્લ નામની હેન્ડલનું નામ ખુલ્યું છે। આ માહિતીએ પ્રવીણને હની ટ્રેપમાં ફસાવ્યો હતો, જે ફેસબુક મારફતે મિત્રતા કરી હતી અને ભારતની ગુપ્ત માહિતી મેળવતી પાકિસ્તાન મોકલતો હતો, જ્યાં પ્રવીણ મિશ્રા એન્જિનિયર હતો અને પ્રવીણ મૂળ બિહારનો વતની છે અને હૈદરાબાદમાં એક સંસ્થામાં નોકરી કરતો હતો। તો સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। પહેલા મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુરથી મળેલ માહિતી આધારે સીઆઈડી ક્રાઇમના સીએસએલના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવે છે। એ આધારે પ્રવીણ મિશ્રા, જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા, એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવે। એમાં એમઆઈ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવે। આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ। એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે। એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે। એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફેન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરેલાની પણ માહિતી મળેલ છે। એ આધારે એફઆઈઆર સીઆઈડી ક્રાઇમમાં નોંધવામાં આવેલ ગઈકાલે આઈપીસી 123 એન્ડ આઈટી એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ એફઆઈઆર નોંધવામાં આવે છે। તપાસ હાલમાં ચાલુ રહ્યો છે। એમાં હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવે છે।